બનાસકાંઠાના દિયોદરમાં એક ટેન્કરમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે। તો આ સમાચાર અત્યારે બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। બનાસ ડેરીના દૂધના ટેન્કરમાં આગ લાગ્યા હોવાની ઘટના બની છે। દિયોદર જેતડા હાઈવે પર આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો છે। ત્યારે ટેન્કરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને લોકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે એકત્રિત થઈ ચૂક્યા હતા। લોકોએ આગને બુઝાવવા માટે અનેક પ્રયાસો પણ હાથ ધર્યા હતા। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કોશિશ પણ તેઓના દ્વારા કરાઈ। ત્યારે દૂધના ટેન્કરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન પણ સેવાઈ રહ્યું છે। જો કે ડ્રાઈવર સહિત ક્લીનરનો આ બાદ બચાવ થઈ ચૂક્યો છે। તો આ સમાચાર અત્યારે બનાસકાંઠાથી મળ્યા છે, જેમાં દિયોદરમાં ટેન્કરમાં અચાનક આગ લાગ્યા હોવાની ઘટના બની છે। આ ટેન્કર બનાસ ડેરીના દૂધનું છે। ત્યારે દિયોદર અને જેતડા હાઈવે પર આ આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી, જેમાં આગ લાગતાની સાથે જ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત જોવા મળ્યા હતા। જોકે લોકોએ પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાની પણ કોશિશ કરી હતી। જોકે દૂધના ટેન્કરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું અનુમાન પણ સેવાઈ રહ્યું છે। ત્યારે ડ્રાઈવર સહિત ક્લીનરનો આ ઘટનામાંથી આ બાદ બચાવ થયો છે। સમય સૂચકતા સાચવતા ડ્રાઈવર અને ક્લીનરનો આ બાદ બચાવ થઈ ચૂક્યો છે।